વરાછા રોડ ખાતે આવેલા સિદ્ધ કુટીર મંદિર ખાતે પાછળના ભાગમાં આવેલી કચરાપેટીને કારણે ખૂબ જ ગંદકી થતી હોવાની સાથે આસપાસના રહીશોના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોવા છતાં પણ હજી સુધી મનપા દ્વારા આ કચરાપેટી હટાવવામાં નહીં આવતા મંદિરના મહંતની સાથે આસપાસના રહીશો દ્વારા રોષની લાગણી વ્યક્ત કરાઈ હતી। વરાછા રોડ ખાતે આવેલ સિદ્ધ કુટીર મંદિર ખાતે પાછળના ભાગે આવેલી કચરાપેટીના કચરાને કારણે થતી ગંદકી અંગે ગત તારીખ 30મી ઓગસ્ટના રોજ સિદ્ધ કુટીર આશ્રમ શ્રી હંસદેવજી ટ્રસ્ટ એસ્ટેટ દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી અને આ રજૂઆતમાં એવું જણાવાયું હતું કે સિદ્ધ કુટીર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ હનુમાનજી મંદિરની પાછળના ભાગમાં આવેલી કચરાપેટીમાં કચરો નાખવામાં આવતો હોવાથી ખૂબ જ ગંદકી ફેલાય છે। મંદિરના દર્શને આવતા ભાવિક ભક્તોએ પણ ભારે તકલીફ વેઠવી પડે છે, જેથી કચરાપેટીને કારણે મંદિરનું નૈસર્ગિક સ્થાન ધીમે ધીમે ગંદકીના દોજખમાં ફેરવાઈ રહ્યું છે, જેથી તાત્કાલિક ધોરણે આ કચરાપેટીને અન્ય જગ્યાએ ખસેડવી। આ રજૂઆતને 2.5 મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા જે ફરી સ્થાનિક રહીશો દ્વારા રોષની લાગણી વ્યક્ત કરાઈ હતી। અમારે સ્વામી નિર્મલ દેવ કઈ જગ્યા આ સમસ્યા છે અને શું સમસ્યા? જો આજે કચરાપેટી મુકાઈ છે અહીંયા લગભગ 3 મહિનાથી અહીંયા મુકાયો છે। અમે અહીંયાના રાજકારણને અરજી કરી, આ સમાચાર કરી કે હટાવવા માટે, અને આ જે કચરો છે આગ લાગી જાય છે અને આ જે ઝાડવા છે આ બધા હળગી જાય છે બહુ, અને જો આવી રીતે જે ટેમ્પા ઊભા છે એવી રીતે સવારે 4 વાગ્યાથી ટેમ્પા કચરો ભરીને આવે છે ને ખાલી કરે છે બધા લોકો, અને આ મંદિરમાં દર્શન કરવા આવે, અને આ હનુમાનજીનું મંદિર છે, આ પ્રાચીન શિવાલય છે, દર્શન કરવા ગંદકી અને એ દુર્ગંધ બહુ ત્યાં જાય છે। અને જે આ વડલો છે જ્યાં આ વડ સાવિત્રીના દિવસે હજારો બહેનો માતાઓ પૂજા કરે છે આ વડનો, પણ એ કચરા હળગાવીને એ સળકી ગયો છે આખો। અને આ જે પીપળો છે પાછળ તમારી એ રોજ હજારો દર્શનાર્થી પીપળાના જે પૂજન કરે છે, એ આ કચરો હળકાવીને બધા ઝાડે હળકી ગયો છે, આ લીમડાનો ઝાડ બધે હળગ્યો છે, અને બહુ અતિ તકલીફ થાય છે। આ મંદિરની આ દિવાલની અંદર આ લાકડાની ગોડાઉન છે, પણ અહીંયા આગ લાગે એટલે અહીંયા અમારે કે રાત્રે ક્યારેક રાત્રે 12-1 વાગે ઉઠીને આગ બુજાવવું પડે છે, એવું બહુ તકલીફ। અમે અરજીઓથી આપેલી છે, આજથી આપણે ઝોન ઈસ્ટ ઝોનમાં આપેલી, અને કમિશનર સાહેબ પણ આ રિસીવ કરેલું વધીને છે, પણ એને કોઈ આવ્યો જ નથી, કોઈ જવાબ નથી આપતા અત્યાર સુધી। તમારી સમસ્યા પૂરી નહીં થાય તો તમે અને અમે આગળ વધવાનો છે, અને એ લોકોને એને સમાધાન ન કરે તો અમે સાધુ સમાજ એકત્રિત થઈને ત્યાં ઉપવાસ કરી છે, અમે કલેક્ટર ઓફિસ સામે ગઈને અમે ધરણા દેવાની છે। જ્યાં સુધી એને સમાધાન ન આવે ત્યાં સુધી અમારી એ પ્રોસેસ અમારી ચાલુ જ રહેશે। શું નામ તમારું? સુરેશભાઈ મારું નામ। સમસ્યા છે અને કઈ વિસ્તારમાં છે? હવે કાપોદ્રા વિસ્તારની અંદર સિદ્ધકુટી આશ્રમ છે, ત્યાં આ કચરાપેટી 15 વર્ષ ત્યાં મેઇન રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં હતી, જ્યાંથી અમે ગાડી લઈને નીકળતા પસાર થતા તો અમે જોતા એ કચરાપેટી 3-4 મહિનાથી અહીંયા મંદિર પાસે મૂકવામાં આવી। હનુમાનજી દાદાનું મંદિર છે એની બાજુમાં કચરાપેટી મૂકી છે, તો એને કારણે લોકોમાં ગંદકી થાય છે, બહુ બધાને ભાવિ ભક્તો જ્યાં દર્શને આવે એને પણ પ્રોબ્લેમ આવે છે। તો અમે કમિશનર સાહેબને અરજી કરી, એવી રજૂઆત કરી કે ભાઈ સાહેબ આ ખોટું થાય છે, આપણા હિન્દુના નામ ઉપર આ ખોટી વસ્તુ છે। તો એ લોકોને મેં એવી પણ રજૂઆત કરી કે સાહેબ તમે આ 15 વર્ષથી આ કચરાપેટી મેઇન રોડ ઉપર હતી તો ક્યાં આધારે ફેરવીને ક્યાં આધારે તમારે અહીં મૂકવામાં આવી, તો એનો હજુ સુધી મને કોઈ જવાબ આપ્યો નથી। મેં ઘણા બધા રાજકારણીઓને પણ રજૂઆત કરી તો એ લોકો પણ કાંઈ કમિશનર સાહેબને અરજી આપી છે, રાજકારણ બાબતમાં મેં પ્રફુલભાઈને પણ રજૂઆત કરી, રંજનબેન વેકરિયાને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ કચરાપેટીનો તમે કાંઈ નિકાલસ લાવો, એમના બાબતમાં શું કાર્યવાહી કરવામાં આવી? હજી સુધી એની બાબતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે તમારી સમસ્યા હલ ન થશે તો તમે આગળ શું? અમે આગળ એ કાર્યવાહી કરવાના છે કે સાહેબ કમિશનર સાહેબ ઉપર અમે ITI દાખલ કરવાના છે કે સાહેબ અમને આનું ક્યાં આધારે ફેરવી એનો જવાબ આપો। બીજા નંબરમાં જો આ હજી કચરાપેટી ફેરવવામાં નહીં આવે તો સાધુ સમાજ લાવીને ઉપવાસ ઉપર ઉતરશે। અમારા ભાવિ ભક્તોનું બધાનું કહેવું એવું છે। જે મોદી સરકારે હમણાં સફાઈ અભિયાન આખો ભારતમાં ચાલી રહ્યું છે, આ બાબતમાં શું કહેવું છે તમારા? હવે સાહેબ લાખો રૂપિયાના ખર્ચા કરે છે સફાઈ અભિયાન માટે, તો આજે આ મંદિરની આધીન તમે જોવો તો એના જ કાર્યકર્તાઓ ગંદકી કરે છે અહીંયા। કુમાર કાનાણીએ
બરાબર છે. હવે આ કચરા પેટી હનુમાનજી દાદાનું મંદિર છે, અહીંયા હળગાવે છે. આ વૃક્ષ તમે જોવો છો, આ બળી ગયા છે, તો આમાં તાપ થતો. કાર્યકર્તા અહીંયા કચરો નાખવા આવે છે. હવે અહીંના જ વિસ્તારના રહીશો હોય, બીજું તો કોણ? હવે દુકાનો વાળા, કોઈ ગાડીઓ વાળા, બધા ફેક્ટરા વાળા છે, બધા નાખવા આવે છે. હા, ઇન્ડસ્ટ્રીયલ એરિયો ગણાય હોત. ત્યારે હાલ તો જો મનપા દ્વારા કચરાપેટી ખસેડવાની કામગીરી નહીં કરાય તો આંદોલન કરાશે તેવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.